ગઈકાલે સમી સાંજે તેમજ આજે વહેલી સવારે વરસેલા વરસાદે ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે। નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વરસાદે આ પ્રકારની શરૂઆત કરતા ખેલૈયાઓ છે તે મૂંઝવણમાં મુકાયા છે। ખાસ કરીને શહેરના ઘણા બધા એવા જે ગ્રાઉન્ડ છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। મોટા ગરબાઓની અંદર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ આ જે ગ્રાઉન્ડ છે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે કયા પ્રકારે ગ્રાઉન્ડની અંદર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે। તેને જ લઈને આયોજકો છે તે પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે હવે માત્ર કાલનો દિવસ બાકી છે, ત્યારે સોમવારથી ગરબાની શરૂઆત થશે। ત્યારે એક જ દિવસની અંદર આખું આ જે ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવાનું રહેશે। પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે કરી છે, પરંતુ કાદવ કીચડ છે તે જોવા મળી રહ્યું છે। અને જો હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે, વડોદરા શહેરમાં પણ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ચોક્કસથી જો વરસાદ વરસે તો આયોજકોની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક હજુ વધારો થઈ શકે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। હાલ તો આયોજકો કહી રહ્યા છે કે આ જે ગ્રાઉન્ડ છે તેને તમામ પ્રકારે તૈયાર કરી દેવામાં આવશે, પરંતુ જો વરસાદ વરસ્યો તો ચોક્કસથી આયોજકોને પણ ક્યાંક ને ક્યાંક બમણો ખર્ચ વેઠવો પડે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કારણ કે સામાન્ય દ્રશ્યોની અંદર આયોજકો છે તે તૈયારી કરતા હોય છે, પરંતુ જો આ પ્રકારની સ્થિતિ રહી તો આયોજકોને પણ માર પડશે, તેમજ જે ખેલૈયાઓ છે તેમની પણ ચિંતામાં વધારો થશે। અત્યારથી જ ખેલૈયાઓ છે તે આશા રાખી રહ્યા છે કે મેઘરાજા મહેરબાન થાય અને આ જે વરસાદ છે તો આટલેથી બંધ થાય તો ચોક્કસથી ખેલૈયાઓ છે તે સારી રીતે ગરબા રમી શકે।